વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ કસોટી ની અંદર ચેપ્ટર 3 ની અંદર ભાગ 12 બુદ્ધિ કસોટી કયા કયા મનોવૈજ્ઞાનિકોએ આપી છે, કઈ કઈ બુદ્ધિ કસોટી છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે પહેલા બુદ્ધિ કસોટીની વ્યાખ્યા, કે જે કસોટી બુદ્ધિનું માપન કરતી હોય એને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. શું? કે જે કસોટીઓ બુદ્ધિનું માપન કરતી હોય એને બુદ્ધિ કસોટીઓ કહેવામાં આવે છે. ને બુદ્ધિ કસોટીના કેટલાક પેટા પ્રકારો આપણે જોયા હતા. જે પેટા પ્રકારો હતા આપણે સમજી લઈએ. પહેલો પેટા પ્રકાર હતો વ્યક્તિગત બુદ્ધિ કસોટી, બીજો સામૂહિક બુદ્ધિ કસોટી, ત્રીજો શાબ્દિક બુદ્ધિ કસોટી અને ચોથો અશાબ્દિક બુદ્ધિ કસોટી. અને દરેક પ્રકારની આપણે માહિતી મેળવી કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય એની વ્યાખ્યા યાદ કરી લઈએ કે જે કસોટી એક સમયે એક જ વ્યક્તિને આપવામાં આવતી હોય એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. શું? કે એક જ સમયે એક જ વ્યક્તિને અપાતી કસોટી એટલે બુદ્ધિ કસોટી. સામૂહિક બુદ્ધિ કસોટી કે એક સમયે એક જ કરતા વધારે વ્યક્તિઓને આપવામાં આવતી કસોટી એને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય. ત્રીજો એનો પ્રકાર જોયો તો શાબ્દિક બુદ્ધિ કસોટી કે જે કસોટી લેખિત સ્વરૂપમાં હોય અને જેનો જવાબ માત્ર ને માત્ર લેખિત સ્વરૂપમાં આપવાનો હોય એને લેખિત કસોટી કહેવાય. શાબ્દિક કસોટી કહેવાય. ચોથો પ્રકાર હતો અશાબ્દિક બુદ્ધિ કસોટી કે જે કસોટીની અંદર ચિત્રો હોય કે કોઈ પણ ક્રિયાત્મક બાબત હોય અને એના લગતા જ જવાબ આપવા, દાખલા કે ચિત્રો પૂર્તિ કરવી અથવા કોઈ પણ ચહેરા કે હાથના હાવભાવ દ્વારા જવાબ આપવા એને અશાબ્દિક કસોટી કહેવાય. આ પ્રમાણે આપણે બુદ્ધિ કસોટીના જે 4 પેટા પ્રકારો જોયા હતા એ જે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ કસોટી આપી છે એ આ 4 પ્રકારનો ઉપયોગ કરેલો છે પોતાની બુદ્ધિ કસોટીની અંદર. એ 4 પ્રકારો પણ આપણે જોયા હતા કે કયા કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ કસોટી આપી છે. એની અંદર પહેલો પ્રકાર જોઈએ આપણે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી. બીજો વેક્સલર બુદ્ધિ કસોટી. ત્રીજો રેમન બુદ્ધિ કસોટી. ચોથો કોફમેન બુદ્ધિ કસોટી. કુલ 4 પ્રકારની બુદ્ધિ કસોટીઓ આપણી પાસે છે. કોફમેનની બુદ્ધિ કસોટી, રેવનની બુદ્ધિ કસોટી, સ્ટેનફોર્ડ બીનેની બુદ્ધિ કસોટી અને વેક્સલર બુદ્ધિ કસોટી. આ 4 જે બુદ્ધિ કસોટીઓ છે એને એક પછી એક આપણે સમજવાની છે. એની અંદર પહેલી બુદ્ધિ કસોટી લઈએ સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી. આ પ્રકારની બુદ્ધિ કસોટી શું છે? સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી જે છે
એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે શેનું માપન કરે તો કે સ્ટેનફોર્ડ બીની બુદ્ધિ કસોટી છે એ બાળકની બુદ્ધિનું માપન કરે છે. સ્ટેનફોર્ડ બીની બુદ્ધિ કસોટી એ જે તે બાળકની બુદ્ધિના કસોટીનું માપન કરે છે. એટલે કયા બાળકની અંદર કેટલી બુદ્ધિ કસોટી સમાયેલી છે એ એક પ્રકારની આખી બુદ્ધિ કસોટી જે તે બાળકને આપે છે અને એ જે માનાંક પ્રાપ્ત કરે એના આધારે એ જે તે બાળકની બુદ્ધિ કસોટીનું માપન કરે છે. તો આ સ્ટેનફોર્ડ બીની બુદ્ધિ કસોટીની રચના કોણે કરી એ આપણે સમજવાનું. એ પહેલા એ આપણે સમજીએ કે આને રૂપરેખા કોને તૈયાર કરી તો કે બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિક કે બે મનોવૈજ્ઞાનિકો હતા, એક બીને અને એક સાયમન. આ બે નામના મનોવૈજ્ઞાનિકોએ ઈસવીસન 1905 ની અંદર એક વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપી. કઈ વ્યક્તિગત બુદ્ધિ કસોટી? અહીં યાદ રાખજો ખાસ, વ્યક્તિગત બુદ્ધિ કસોટી જેની ભાષા કઈ હતી? ફ્રેન્ચ. ફ્રેન્ચ ભાષાની અંદર બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકે આ બુદ્ધિ કસોટીની રચના કરી. જો ફ્રેન્ચ ભાષા એ દરેક ક્ષેત્રની અંદર કે દરેક દેશની અંદર સમજવી સહેલી છે નથી. એના માટે કે આ જે 1905 ની અંદર જે કસોટી બીને અને સાયમને આપી, હવે એની અંદર સુધારા વધારા કરી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અમેરિકાની અંદર એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એના એક પ્રોફેસર અમેરિકન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમ ટર્નર એમ ટર્મને 1936 માં જે બીને અને સાયમને જે વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપી, એ વ્યક્તિગત બુદ્ધિ કસોટીની રચનાનું પુનઃસંસ્કરણ એટલે કે થોડો સુધારા વધારા કરી એ બીને અને સાયમન ની જે કસોટી જે છે એ કસોટીનો સુધારા વધારા કરી નવી રીતે એક લોકોની સમક્ષ રજૂ કરી. એટલે આ પ્રકારની કસોટી જે છે એને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા
કસોટી તરીકે ઓળખવામાં આવે છે. કઈ કસોટી તરીકે ઓળખવામાં આવે છે? સ્ટેનફોર્ડ બિને બુદ્ધિચુડા કસોટી તરીકે ઓળખવામાં આવે છે. જો ખાસ સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટી એની રચનાની શરૂઆત કોણે કરી? તો કે બે અમેરિકન બિને અને સાયમન નામના જે મનોવૈજ્ઞાનિકો હતા એને એક વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપી. તો એ વ્યક્તિગત બુદ્ધિ કસોટીને એમને કઈ ભાષામાં આપી? ફ્રેન્ચ ભાષાની અંદર. ફ્રેન્ચ ભાષાની અંદર આપેલી એ બુદ્ધિ કસોટી જે એક સામાન્ય માણસ માટે સમજવી અઘરી હોય એટલા માટે એમાંથી બોધ લઈ અમેરિકાની એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એનો એક મનોવૈજ્ઞાનિક કે પ્રોફેસર એલએમ ટર્મને એનો સુધારો વધારો કરી ઈસવીસન 1936 ની અંદર એનું પુનઃસંસ્કરણ કર્યું અને અંગ્રેજી ભાષામાં આ કસોટીની રચના કરી. એટલા માટે એને સ્ટેનફોર્ડ બિને બુદ્ધિચુડા કસોટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની જે બુદ્ધિ કસોટી છે એ સૌથી પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે. એટલે આપણે એક બાબત ખાસ સમજવી જોઈએ કે આવા એક પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને આપી? તો આપણે સ્ટેનફોર્ડ બિને કહી શકીએ, પણ એમાં સુધારા વધારા કરી જેને અંગ્રેજી ભાષાની અંદર રજૂ કરી હોય તો એલએન ટર્મન નામના મનોવૈજ્ઞાનિક છે એને આ પ્રકારની બુદ્ધિ કસોટી સૌપ્રથમ તૈયાર કરી હતી. હવે આ જે પ્રકારની કસોટીઓ જે છે એનું વારંવાર સંસ્કરણ કરવામાં આવ્યું. એટલે કે વારંવાર એને એકાબીજાથી નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું. પહેલા જે છે એને 1916 ની અંદર સોરી આ 1936 ની પણ 1916 માં એ જ કસોટી 1916 માં રજૂ કરી, સુધારો કર્યો. પછી 1916 પછી જે તે વ્યક્તિની માંગ પ્રમાણે એને 1937 માં ફરીથી રજૂ કરી. 1960 1986 આ પ્રકારની અંદર એને પુનઃ પ્રમાણીકરણ ફરીથી એનું પુનઃ પ્રમાણીકરણ કરી ફરીથી નવી નવી ભાષાઓની અંદર રજૂ કરી. ધારો કે આપણે ગુજરાતીઓ છે, ખાસ કરીને કોઈ અંગ્રેજી ના સમજતા હોય, ફ્રેન્ચ ના રજૂ કરી શકતા હોય તો આ પ્રકારની બિને સાયમનની જે બુદ્ધિ કસોટી હતી એનું રૂપરેખા એની જ રાખવામાં આવી, પણ એને વારંવાર 1905 પછી 1906 ની અંદર એમાં સુધારા વધારા કર્યા, 1937 માં કર્યા, 1960 માં કર્યા અને 1986 ની અંદર એનું પુનઃ સંસ્કરણ કરી થોડાક મુદ્દાઓ નવા ઉમેરી આ પ્રકારની વ્યક્તિગત બુદ્ધિ કસોટીઓ જે તે વ્યક્તિ સમક્ષ ફરીથી એને રજૂ કરવામાં આવી. આમ વારંવાર રજૂ કરી જે તે વ્યક્તિને આપી અને જે તે વ્યક્તિના બુદ્ધિનું માપન કર્યું. પૂર્વના સંસ્કરણમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો. જો જ્યારે સૌપ્રથમ 1905 ની અંદર વાત કરી તો એનો જે બુદ્ધિઆંક હતો એ સામાન્ય બુદ્ધિઆંક કે ફક્ત ને ફક્ત જે વ્યક્તિ બુદ્ધિઆંક ધરાવતો એ જનરલ હતો, એક બધાનો એક સરખો સામાન્ય આંક ગણાય. પછી એની અંદર જે સુધારા વધારા કરે અને 1986 નો જે છેલ્લો સુધારો જેની અંદર
સામાન્ય આંક તો કરો, પણ સામાન્ય આંકની સાથે વિશિષ્ટ આંક પણ ઉમેરો. પહેલા ફક્ત ને ફક્ત 1905 ની અંદર જે સુધારો હતો એનો સામાન્ય આંક હતો, એની અંદર પછી સુધારો કરી એને 1986 ની અંદર સામાન્ય આંક સાથે વિશિષ્ટ આંક પણ ધરાવતો થયો. જો આ પ્રકારની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ થતો, જો એની અંદર જેવા કે વાત કરીએ, જેવા કે શાબ્દિક તર્ક, ગાણિતિક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક, વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થતો. પહેલાને માત્ર થોડા પ્રશ્ન હતા, પણ જ્યારે 1986 ની અંદર જે સુધારો કર્યો એની સાથે સામાન્યની સાથે વિશિષ્ટ, સામાન્યની સાથે વિશિષ્ટ એટલે કે જેવા કે શાબ્દિક તર્ક કે કોઈ શબ્દ આપવામાં આવે, અધૂરો શબ્દ હોય એને પૂરો કરવાનો તર્ક, ગાણિતિક તર્ક જે આપણે કોયડાઓ કહીએ, અમૂર્ત કે જે એક પ્રકારનું ચિત્ર દર્શાવ્યું છે એ ચિત્રનો તર્ક કરવાનો, ગતિ એને પકડવાની, શ્લોક વગેરે. જો આ પ્રકારની કસોટીઓ છે એ કોને આપવાની એ તો ખાસ સમજવું જોઈએ ને. તો 18 વર્ષ, જે 18 વર્ષ સુધીના એટલે કે 18 વર્ષની વયની ઉપરના તો સુધીના વ્યક્તિને આ બુદ્ધિ કસોટી આપવામાં આવે છે. જો સ્ટેનફોર્ડ બીને આપેલી જે બુદ્ધિ કસોટી જે છે એ કોને કોને આપવામાં આવે, તો કે જે 18 વર્ષની ઉંમરની વ્યક્તિ છે એવા વ્યક્તિને આવી વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપવામાં આવે છે. તો આપણે અહીંયા સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી વિશેની સમજૂતી મેળવી કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી જે છે એ સામાન્ય રીતે શું છે, તો કે આની રચના સ્ટેનફોર્ડ બીને શરૂઆત કરી હતી. બીને અને સાયમને જે 1905 ની અંદર ફ્રેન્ચ ભાષાની અંદર, પછી એની અંદર સુધારો કરીને 1916 ની અંદર અમેરિકાના એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એલએન ટર્મને એમાં પુનઃસંસ્કરણ કરી, સુધારો વધારો કરી 1916 ની અંદર એને અંગ્રેજી ભાષાની અંદર રજૂ કરી. એટલા માટે એને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આની અંદર સુધારો પહેલા 1905 ને પછી સુધારો 1916 માં થયો, પછી 1917 માં થયો, પછી 1960 માં થયો, છેલ્લે 1986 માં થયો. જો 1905 ની અંદર જે આ બુદ્ધિ વ્યક્તિગત બુદ્ધિ કસોટી હતી એની અંદર શું હતું કે એની અંદર ફક્ત ને ફક્ત સામાન્ય આંક જ મળતો, પણ 1986 ની અંદર જે સુધારો થયો એમાં સામાન્ય આંકની સાથે વિશિષ્ટ આંકનો પણ સમાવેશ થયો. કે આ પ્રકાર વિશિષ્ટ આંક કેવો વિશિષ્ટ આંક, જેવા કે શાબ્દિક તર્ક કરી શકે બાળક, ગાણિતિક તર્ક કરી શકે, અમૂર્ત દ્રશ્યનો જે તર્ક કરી શકે વગેરે. આ પ્રકારની બુદ્ધિ કસોટીઓ કોને આપવામાં આવે છે, તો કે 18 વર્ષથી ઉંમરના જે બાળકો